સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે અને જંગની વચ્ચે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ પક્ષ હોય કે આમ આદમી પાર્ટી, તમામ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણી આવી છે. ચૂંટણી વચ્ચે મતદારોનો કેવો મિજાજ છે એ જાણવા માટે યસ મીડિયા ગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં પહોંચ્યું છે. આ દ્રશ્યો છે ગ્રામ્ય વિસ્તારના, કે જ્યાં આગળ વડીલોથી લઈને યુવાનોમાં મતદાનને લઈને ઉત્સાહ છે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે આ ચૂંટણી આવી છે, વાવથરા જિલ્લો નવો બન્યો છે ને નવો જિલ્લો બન્યા બાદ પ્રથમવાર જિલ્લા પંચાયતની ચૂંટણી છે. તો આપણે લોકો સમક્ષ વાત કરીશું કે કેવા પ્રકારનો ઉત્સાહ છે. શું નામ છે બા તમારું, કયા ગામના છો અને કઈ રીતનો ઉત્સાહ છે? રડકા ગામના. ઉત્સાહ એટલે અમારે હવે જે જોઈતું હતું એ મળી ગયું. કોઈ બાકી રહ્યું નથી. ભાજપની સરકારમાં પહેલો કોઈ પણ નતો. અને હવે મોદી સાહેબે આલ્યા મેં કોઈ બાકી રાખ્યું ને હવે કોઈ જોઈતું પણ કોઈ નથી હવે મારે. અને હવે આમાં કોઈ આ તો હવે આ ભેગા કર્યા પેલા ન કરો તો વોટ કોઈ મોંઘવારી જરૂરી નથી ભાજપને. બધા ભાજપને લાહો અમે. અને કેટલો ઉત્સાહ છે અત્યારે આ ચૂંટણી આવી છે? પારે નથી એટલો ઉત્સાહ. કેવા ઉમેદવારને મત આપવાના છો? ઉમેદવાર અમારે જગસીભાઈ છે ડેલિગેટ. અમારે બધા ચાહો પૂરેપૂરા અમારા હતર ગામના અમે ચાહો કે આપણે ભાજપને વોટ દેવાના. જગસીભાઈ ભાજપના ઉમેદવાર છે? ભાજપના ઉમેદવાર. કેવા પ્રકારના કામો કરશે, કેટલી આશા છે? કામો આશા એટલે કામા તો કરવાના છે. ભાજપ કરે એટલે ભાજપ, કોઈ એમાં કોઈ બાકી જ નથી રાખવાનું, કોઈ કહેવાનું આવતું જ નથી એમ. શું નામ છે તમારું, કે આ ગામના? કમલપુરી જગતપુરી, ગામ રડકા. કેટલો ઉત્સાહ છે, કઈ રીતની ચૂંટણી છે? માલ જોરદાર છે ભાજપનો. છે જગસીભાઈ લખમણભાઈ ડેલિગેટ. કેવા વિકાસના કામોની આશા રાખો છો? ખૂબ ખૂબ અત્યાર સુધી કેટલા કામો થયા છે વિકાસ? ખૂબ કર્યા કામ, ભાઈ ઘણા કામ કરશે. તો ભાજપ જીતશે ખરું? હા, ફૂલ 100% જીતી. શું કહેશો, શું નામ છે તમારું, કયા ગામના છો? મારું નામ છે ચૌધરી ધનરાજભાઈ ધર્માજી. મારું ગામ છે રડકા, તાલુકો મારો થરાદ ને જિલ્લો વાવથરા. જિલ્લો થરાદ. જિલ્લો વાવથરા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી છે, કેવો ગામમાં માહોલ છે? ગામમાં બહુ સારો માને ભાજપને વોટ દેવાના 101% બાકી કરતા ગામ માટે ખૂબ રાજી કે આપણો ગામનો ઉમેદવાર છે અને 77 ગામોને એક સાથ રહી અને આપણે ભાજપને રીતાડવા દઈએ. આપણે મોદી સાહેબે લહેર કરી છે, અમને શંકરભાઈએ પ્રભુભાઈ ખૂબ મોટો કામ કર્યો. અમારે ગમે તે 18 કોમને સમાજને કોઈ પણ સમાજને બાકી રાખ્યું નથી. સાથે ચાલીને મારો કામ કર્યા એવા ફળ નજરે દેખી નાખો. આ ગામની રોજગારી સાથે એરંડારી માળ શંકરભાઈ ચૂંટણી હતી તો હું લઈ જતો પૂરા ગણો કે ખાદની અંદર અને આખે માહોલમાં ફેરવી હતી કે આવી માળ અમે એરંડાની માળ નજરે ફાળી દીધી. આમાં 50-55 મારામાં થઈ જાવ કે અમારે કરી એરંડો કા બાદરી અમે ઉનાળે અમારે બાદરી છાડી હોય. ચોમાસામાં એક વખત થતું તો લારે 7 વખત ન થતું, 7 વર્ષ ફેલ થતો. એવી રીતે આપણે ભાજપની સરકાર છે, નર્મદા કેનાલ આવી એકડે અમે ખૂબ સક્ષિત થઈ ગયા. ખેડૂત અમારા પાસે મેં ગઈ સાલે 756 બોરી મગફળી પકવી. નકા અમારે તો ફૂફું ખાવાની ફોફો હતો ને અમારો ઘેટો આપે બી મગફળી ફોફો હતી. બોલો. જિલ્લા પંચાયતના ઉમેદવાર કોણ છે? જિલ્લા પંચાયતના ઉમેદવાર અમારા ચૌધરી જગસીભાઈ છે, અમારા ભાઈ છે. પણ આખા ગામનો વડીલ કહેવાય. એવી રીતે ગાતા ગામનો માહોલ રાખીને એને ટિકિટ સાહેબને વિનંતી કરી કે સાહેબ ગમે તે ટિકિટ આપે તો સાહેબને આપણે ટિકિટ જનતા પાર્ટીએ જગસીભાઈને પાસ કરી ના લઈ તો આપણે બધા એક સાથ મળી અને એને વોટ દેવાના બધા ગામ રહે અને બધા 18 ગામ રહે. હે અમારી 18 ગામ એક સાથ રહીને વોટ દઈશું. જીતીને મોકલશો ખરી જિલ્લા પંચાયત? એકદમ 100% જીતીને મોકલશો અને માહોલ થઈ જશે જીત સાથે. શું નામ છે તમારું, કયા ગામના છો? મારું નામ રાણવા હીરાભાઈ વાલજીભાઈ, ગામ મારું રડકા, થરાદ વાવ, બનાસકાંઠા. બરોબર. હવે અમે એમ કહેવા માંગીએ છીએ કે અમારે જિલ્લા ડેલિગેટને 15 ગામોની અંદર જગસીભાઈ લખમણભાઈને ટિકિટ મળી છે ભાજપ સરકારની. બરાબર. અમારે શંકરભાઈ ચૌધરી હોય, પરબતભાઈ હોય આગળથી. બરાબર. મોદી સાહેબ આમને અમારે અહીંયા લીલા લહેર કરી નાખ્યા છે. અને હું દલિત સમાજનો વ્યક્તિ છું અને સાથી ઠોકીને કહું છું કે જગસીભાઈને અમે 100% જીતાડી છોડીશું. અને એમની પાછળના જે તાલુકાના ડેલિગેટો છે એમને પણ અમે જીતાડવા માટે અમારી ઉમંગ છે. જગસીભાઈ જીતે તો કેવા પ્રકારના વિકાસના કામોની આશા રાખો? આગળ કામ કર્યા છે. રોડ, રસ્તા, ગામની ભેતોની દિવાલોનું, પાણીની ગટરોનું, પાઇપલાઇનોનું આજ સુધી કામ કરે છે ને હવે પણ કામ કરશે એવી હું ખાતરી આપું. શું નામ છે તમારું, કયા ગામના છો અને કેટલો ઉત્સાહ છે ચૂંટણીને લઈને? હું કાશી ગામનો પૂર્વ સરપંચ શામળાભાઈ પટેલ છું. પહેલાં અમારે જોડે જગસીભાઈએ કામ કરેલા છે વિકાસના કામો રાણશ્રી કાશી બંને ગામોની અંદર મોટાભાગની ગ્રાન્ટો અમને આપી અને વિકાસના કામોમાં સહભાગી જગસીભાઈ થયેલા છે.
અમને વિશ્વાસ છે કે જગસીભાઈ આવનારા સમયમાં સારા એવા વિકાસના કામો કરશે અને અમે જંગી બહુમતીથી જગસીભાઈને જીતાડીશું એવી અમે સૌ લોકો જોડે જઈશું અને સારામાં સારા લીડથી અમે જગસીભાઈને જીતાડશું. અને ભાજપની સરકારે અગાઉ પણ વિકાસના કામો બહુ કરેલા છે. અત્યારે પણ શંકરભાઈ ચૌધરી સાહેબે જે આખો જિલ્લો બનાવ્યો છે અને બે તાલુકા આપ્યા છે, રોડ રસ્તા અત્યારે જુઓ તો કેનાલની અંદર પાણી ફૂલ, હોસ્પિટલો મોટી બનાવેલી છે. જેટલું ન કહીએ એટલું ઓછું છે. ભાજપની સરકારમાં મોટા મોટા વિકાસના કામો કર્યા છે. અત્યારે નાણીની અંદર મોટું એરપોર્ટ બની રહ્યું છે ઇન્ટરનેશનલ, એ પણ ભાજપની સરકાર હોય ને કરી આપે. બાકી તો અત્યારે અમારે ગામનો ભણી છે પેલા ભૂરાભાઈ, પણ અમે અત્યારે જગસીભાઈને જ વોટ આપીશું અને ભાજપની સરકાર સાથે જોડાયેલા જ છીએ અને વિકાસના કામ સાથે જ અમે લગાવ છે. વિકાસના કામો કરવાના બાકી છે એ પૂર્ણ કરીશું. શું નામ છે તમારું, કયા ગામના છો અને કેટલો ઉત્સાહ છે ચૂંટણીને લઈને? મારું નામ ચૌધરી વિક્રમભાઈ ગોવિંદભાઈ છે. હું આ રડકા ગામનો જ વતની છું અને ઉત્સાહ તો એટલે જબરજસ્ત ખૂબ છે. આમ તમે યુવાનોના ચહેરા ઉપર તમે જોઈ શકો છો કે કેટલું, અને ભાજપ સરકારે જેટલું કર્યું છે એટલું આમ ખબર જ નથી પડતી કે કેટલું છે આમ કરેલું કામો. અને શંકરભાઈ સાહેબે જિલ્લો લાવી આપ્યો છે, પછી તાલુકા આપ્યા છે, મોટી હોસ્પિટલ હમણાં બની રહી છે, હોસ્પિટલ બનાવી છે જે વિવિધ ટેકનિકલ વાળો અંદર એમાં મળી રહેશે. જિલ્લા પંચાયતની પ્રથમ ચૂંટણી છે અને પ્રથમ ચૂંટણીમાં તમને મતદાન કરવાનો મોકો મળવાનો છે, શું કહેશો? મારા ચહેરા ઉપર તો ખુશી તમે જોઈ શકો છો કે હું આ જે જિલ્લાની પહેલી જ ચૂંટણી છે કે આપણે જગસીભાઈને જ વોટ કરવાનો છે. અને વિકાસની વાત કરીએ છીએ તો આ બાપુ છે રાજસ્થાનના, એમને પૂછી લો કે કેટલો વિકાસ થયો છે અહીંયા. શું કહેશો બા, ચૂંટણીનો માહોલ છે અને તમે રાજસ્થાનથી ગુજરાત આવ્યા છો, જોર હે સારો, ઉત્સાહ કેટલો છે? ઘણો ઉત્સાહ, ખૂબ ઉત્સાહ. શું નામ છે? મશરૂ નામ હે મશરૂ રાજસ્થાન અસલ પર રાજસ્થાન ખૂબ સારું હો, જોર વિકાસ બીજો બધું અમે તો રાજસ્થાન ના હો પણ તોય અમે ટેકો મારશો, ખૂબ સાથ દેશો જગસીભાઈ ને, સાથ દેશો. ટેકો આલવા પહોંચ્યા છો જગસીભાઈ ને? હોય ટેકા રાજસ્થાન થી આયા વરી તો મને અમારી કોશિશ હતી જરૂર ટેકો આલવાનો છે. અને આ મતદારોમાં ઉત્સાહ છે, વડીલોમાં ઉત્સાહ છે, સાથે જ યુવાનોમાં ઉત્સાહ છે. મતદારો કહી રહ્યા છે કે ભાજપે જે પ્રકારે વિકાસ કર્યો છે તો વિકાસને વોટ આપીશું. સાથે જ કેટલાક બીજા વડીલ છે. શું કહેશો, શું નામ છે તમારું અને ચૂંટણી આવી છે, કેવા ઉમેદવારને વોટ આપશો? મારું નામ ચૌધરી સગદાભાઈ દેવરામભાઈ રડકા. અમે તો ભાજપમાં છીએ ને ભાજપને જ વોટ આપવાના છે. પહેલી જ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અમારે જગસીભાઈ હતા, તાલુકામાં અમારા ગોવિંદભાઈ હતા, ભાજપમાં બી જીત્યા હતા અને અમકે પણ ફેરી પાર્ટીએ ટિકિટ ભાજપને અમને આપી છે. અમે બધી જ કોમ ભેગી થઈ અને જગસીભાઈનો વિજય થશે. સામે કોંગ્રેસ પક્ષ છે, એ પણ મજબૂત રીતે પ્રચાર કરવાના છે, તો તમે કેવા પ્રકારનો પ્રચાર કર્યો હોય? કોંગ્રેસનું કોઈ નહીં આવે સાહેબ. ઉનાળામાં આવી બાજરી અમે ડીસા થઈને પાવતા હતા અને આજ અમારા ગામમાં આવી બાજરી ઉભી છે. હવે અમારી ભૂલ હોય તો અમે કોંગ્રેસને વોટ આપો, બીજું કોંગ્રેસને અમે વોટ આપો નહીં. અમારો વિકાસ બાજરી પાવા અમે ડીસા હતા, મગફળી હતી પોપમાં રાજમાં કરે ખાવા સારું કે શું છે, અને આજ અમે પકવો હોય. શું કહેશો બા, શું કહેતા હતા તમે કે ચોકડીઓ ખોદતા? ચોકડીઓ ખોદવાની, કોંગ્રેસ ને વોટ દેને ટાંપો દેવાની, માથામાં બાલ ન રાખવા એને વોટ દેવરે, કોંગ્રેસ બીજો દઈ ના કે અમે તો એ તો બીજું કોઈ કીધા નથી. અને અમારે તો અહીંયા હંભળો શંકરભાઈ, અમારે તો શંકર હે ને, શંકરભાઈ અમારે ભગવાન હે. અમારે વિકાસ કરે, પૈસા બાજા પોણિયા ધોરણ ના મળ્યા, બીજા મળ્યા, મગફળી ના ધાર્યા ભાવ મળ્યા, જે જોઈતું તું એથી હમું મને દોઢું મળ્યું હોય અને એથી વધારે મને કોઈ હવે અમારે જોઈતું જ નથી. આ બાપુએ કીધું કે આ મોટા બા થાય મારા, આ બાપુએ કીધું કે ચોકડીઓ અમે ખોદતા ને એ પરિસ્થિતિ એવું આ બાએ વાત કરીને એ સોંભળીને તમને પરસેવો છૂટી જાય કે કોંગ્રેસના જમાનામાં પેલું કેવું હતું, કે પેલું કઈક સુખડી ને એવું કઈ મળતું, એ આ માથામાં ટાલ ઉતરી જતી હતી. આ બા ને જોઈ શકો, આ બા ની વાત સોંપડીને વોટ કોને આપશો? વોટ ભાજપને, ભાજપને ભાજપ, બીજા કોઈ નહીં. અમારા મને ખૂબ વ્યક્તિની જરૂર નથી, અમારે ભાજપ આવ્યું એટલે ભાજપ ભલે કોઈ ઓળું ઊભું કરે એટલે ભાજપને વોટ આલવાનો. આવશે તો ભાજપ આવશે, તમે વોટ આલશે.
શું કહેશો તમે તમે સાહેબ જ્યારે નોના હતા ને કોંગ્રેસ સરકાર હતી ને ત્યારે અમે ભણવા હતા ને શાળાની અંદર ત્યારે છણીઓનો છાપરો કરીને ભણતા અમે પોતે છણિયા સંગઠા લાવી ઉપાડો ને ખૂંટા કોઈ કેડ બીજો લાવીને આવા છાપરો કરીને દેતા અમારે રહેવા માટે મકાન તો ભણવા માટે આ અમોન હોપડી થાવું અને કોંગ્રેસ પાસે અમે મોટા છે તળાવડા ખોદા હતા તમારે બાદ ઉતરી જતા માથા ઘણો કે તળાવડા તીકમતી રેત ખોદતા અને એમાં પાછો ઓરસી આવતો હતો રેત ખોદીની છોકરી તો કે છે તમે તો એક બે હાજર નહોતો કે છે તમે તો હાજર નહીં મેડમ મેલી આવી ખૂબ પરિસ્થિતિ અમારે હતી અને હવે ઘરવાંગડે અમારે કે ઉનાળીમાં બાજરી થાય ચોમાસા મગફળી થાય ચોમાસામાં એડા થાય શિયાળામાં રાયડા ધીરો ઘઉં અઢારે ધોન પાકે કોઈ અમે કે લીલા લહેર થઈ ગયા ભગવાન સાહેબ આ મોદી આવ્યા કે ખૂબ સરકારમાં લીલા લહેર કરી ભાજપ સરકારે પૂર આવ્યું જે ચોક્કસથી આ હતા ગ્રામ્ય વિસ્તારના મતદારો જેઓ કહી રહ્યા છે કે વોટ તો આપીશું પણ માત્ર વિકાસને જે પ્રકારે કોંગ્રેસે આ લોકોના જે પ્રકારે આક્ષેપો છે કે કોંગ્રેસે કામ નથી કર્યા અને જે વિકાસ કર્યો છે તે ભાજપે કર્યો છે એટલે હવે યસ મીડિયા ગુજરાત પણ તમામ મતદારોને વિનંતી કરે છે કે આવનાર સમયમાં જ્યારે 26 તારીખે મતદાન થવાનું છે એ મતદાનના સમય 100% મતદાન થાય અને ઉત્સાહપૂર્વક તમામ ગ્રામજનો કે તમામ શહેરીજનો આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાનના ભાગીદાર બને મત એક મહાદાન છે એ મતને મહાદાન સમજી એક મહત્વનું આ દાન કરે એવી યસ મીડિયા ગુજરાત પણ તમામ મતદારોને વિનંતી કરે છે આવી જ અપડેટ્સ માટે જોતા રહો યસ મીડિયા ગુજરાત નમસ્કાર